નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. હું મીના ડી અગ્રવાલ. આપણે જે BSM2 પેપર CC 202 યુનિટ 4 વર્લ્ડ ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, એમાં આપણે આગળના વિડીયોમાં મેજી યુગ, જાપાનમાં મેજી યુગને સ્વર્ણયુગ તરીકે ઓળખાય છે એ વિશે ચર્ચા કરી. એમાં આપણે શોગુનું પતન, મેલાતી ક્રાંતિ, સામંતશાહીનો અંત, નવા સિદ્ધાંતોની ઘોષણા અને શાસન સુધારણા આંદોલન, નૂતન બંધારણ અને બંધારણના મુખ્ય અંગો એ વિશે આપણે ચર્ચા કરી હતી. ને હવે આવે છે આપણે કે મેજી યુગમાં મેજીએ જાપાનમાં કયા કયા સુધારાઓ કર્યા એ વિશે આપણે ખાસ જોવાનું છે. તો જે સમ્રાટ મેજી છે એ મેજી તો જાપાનમાં કયા કયા સુધારા કર્યા એમાં જાપાનમાં સમ્રાટ મેજીએ જ્યારે સર્વસત્તા પોતાના હસ્તકે લીધી તે પછી અને ક્ષેત્ર પરિવર્તન આવ્યા. અને ઇકાર વેરોલ્ડ કિનોકે નોંધે છે કે આ પરિવર્તનના કારણે દેશમાં સુધારાની એક લહેર આવી ગઈ અને આ સુધારાઓના પરિણામે જાપાને લગભગ તમામ ક્ષેત્રે વિકાસ સાધ્યો. જાપાનના સુધારાઓથી તે એકાએક અર્વાચીન યુગમાં પ્રવેશી ગયું અને આ પ્રકારના સુધારાઓમાં મહત્ત્વના સુધારાઓ નીચે પ્રમાણે હતા. તો પહેલું જે આવે છે એમાં રાજકીય સુધારાઓ. તો જ્યારે સમ્રાટ મેજીએ સત્તા ગ્રહણ કર્યા પછી સામંતશાહીનો નાશ કર્યો, પ્રજા અને સામંતો તેમજ સમ્રાટ વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યો. તે માટે બંને પક્ષોને વિશ્વાસમાં લઈને ક્રાંતિકારી પરિવર્તનો કરવામાં આવ્યા. આ રાજકીય સુધારારૂપી ક્રાંતિને કારણે કેટલાક દેશભક્ત સામંતોએ તો સામે ચાલીને પોતાના અધિકારો અને જાગીરો જમા કરાવી અને સમ્રાટે પણ તેમના આ પગલાંની કદર કરીને તેમના મોભાને શોભે તેવા યોગ્ય સન્માન આપ્યું અને રાષ્ટ્ર જીવનમાં યોગ્યતા અનુસાર તેમને ગોઠવી દીધા. બીજું આવે છે બંધારણીય સુધારા. આ પહેલાં જે મેં ચર્ચા કરી એ રાજકીય સુધારાઓ હતા અને હવે આવે છે બંધારણીય સુધારાઓ. તો સમ્રાટ મેજીએ ઈસવીસન 1889માં જાપાનને નવું બંધારણ આપ્યું. આ બંધારણમાં સંસદ, મંત્રીમંડળ, નાગરિક અધિકારો, સત્તા અધિકારો અને લોકશાહી ભાવનાવાળી રાજાશાહી યુક્ત સરકાર આપવામાં આવી, જેને કારણે જાપાને એશિયામાં લોકશાહીની મશાલ પ્રગટાવી એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. પછી આવે છે ત્રીજો મુદ્દો જે છે એ આવે છે સામાજિક સુધારાઓ. તો સમાજ ક્ષેત્રે સમ્રાટ મેજીની કામગીરી નોંધપાત્ર હતી. ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે સંયુક્ત કુટુંબો તૂટવા લાગ્યા અને કુટુંબના વડીલનું વર્ચસ્વ ઘટી ગયું. લગ્નોમાં વડીલોને બદલે યુવક યુવતીની પસંદગીને પ્રાધાન્ય મળ્યું. સમ્રાટ પોતે વિદેશી પોશાક પહેરતો. પરિણામે પ્રજાએ ધીમે ધીમે પોતાના પરંપરાગત પોશાકનો ત્યાગ કર્યો. એટલું જ નહીં પણ દરબાર તેમજ સરકારી સભાગમોમાં પાશ્ચાત્ય પોશાક પહેરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું. પ્રાચીન ચોટલી રાખવાની પ્રથાનો અંત આવ્યો અને અર્વાચીન કેશ ગૂંથણ કલા પ્રચલિત બની. કૂચ ભ્રષ્ટનો ઉપયોગ થવા લાગ્યો અને ખોરાકમાં પણ યુરોપના પાંડનો ઉપયોગ થયો.
નમસ્કારના બદલે હસ્તધૂનન વડે સ્વાગત શરૂ થયું. સ્ત્રીઓએ પણ યુરોપિયન પોશાક અપનાવ્યો અને ઈસવીસન 1873માં દાંત કાળા કરવાની માથે મુંડન કરવાની પ્રથા નાબૂદ થઈ. સંપ્રદાયે પણ ધીમે ધીમે તલવારો રાખવાનું છોડી દીધું અને વિદેશી નૃત્ય જાપાનના નાટ્યગૃહોમાં થવા લાગ્યા. 1872માં ઘરમાં ગેસ દીવા તથા વીજળીના દીવાઓએ પ્રથમ પ્રવેશ કર્યો. સ્ત્રીઓએ પણ પુરુષ સમોવડી ગણવા લાગી. કારખાના, લશ્કર અને સરકારી નોકરીમાં તેમને પ્રવેશ મેળ્યો. કારખાનાના મજૂરમાં સ્ત્રીઓ 60% હતી. કાપડ ઉદ્યોગમાં આ આંકડા 8% જેટલા હતા. સ્ત્રીઓને પણ આ રીતે કામ વેશ્યાઓમાં ઘટાડો થયો. એટલે આ સામાજિક સુધારાઓ ઘણા બધા મેજીએ કર્યા હતા. હવે આવે છે આર્થિક સુધારાઓ. મેજી યુગ દરમિયાન આર્થિક ક્ષેત્રે થયેલા સુધારા અને પરિવર્તનો આ પ્રમાણે છે. ખેતી. ઈસવીસન 1872માં ખેડૂતની જમીન માલિકીનો અધિકાર અપાયો અને 1 વર્ષ પછી નવી જમીન મહેસૂલ નીતિ અમલમાં મુકાઈ. ખેતીવાડીમાં આધુનિક સાધનો વધવાની અને ઉત્પાદન વધારવા માટે વિદેશી નિષ્ણાતોની મદદ લઈને આધુનિક ખેતી શરૂ થઈ. આ માટે શાળા કોલેજ શરૂ થઈ. જાપાનને રેશમની ખેતી શરૂ કરી. વસ્તી વધારો અને ઔદ્યોગિકરણના કારણે ખેડૂતો કામદાર બનવા શહેરોમાં આવવા લાગ્યા, જેને કારણે પ્રાચીન સ્વાવલંબી ગ્રામલક્ષી વ્યવસ્થાનો અંત આવ્યો. ખેત ઉત્પાદનનું સ્વરૂપ ધાર્યા કરતાં ખેડૂત ઝડપથી જમીન વિહોણ બનવા લાગ્યા. આવી સ્થિતિમાં પણ ખેત ઉત્પાદન આશ્ચર્ય રીતે પણ વધ્યું. 1872માં જાપાનમાં 535 લાખ બુશન ચોખાનું ઉત્પાદન થયું. તે વધીને 1978માં 3015 લાખ બુશન થયું. એ જ રીતે 1919માં જાપાન 340 લાખ યનની કિંમતનું ચાનું ઉત્પાદન કરતું, જેમાંથી 185 લાખ યનની નિકાસ કરતું. રેશમનું ઉત્પાદન પણ આ ચામાં 17 કરોડ સુધી પહોંચી ગયું. એટલે ઉત્પાદનમાં એટલું ઝડપથી વિકાસ થયું કે એમાં કલ્પના ના કરી શકાય. ઇટાલી કરતાં 3 ગણું તથા ચીન કરતાં વધારે ઉત્પાદન કરવા લાગ્યું. ઇટાલી કરતાં પણ 3 ગણું ઉત્પાદન અને ચીન કરતાં પણ વધારે ઉત્પાદન કરવા લાગ્યું. તો હવે આવે છે ઉદ્યોગો. બરાબર. તો ઉદ્યોગ પાશ્ચાત્ય જ્ઞાન વિજ્ઞાન અપનાવવામાં એટલું બધું ઉત્સુક હતું કે જેણે પછીથી પોતાના ગુરુ એવા પાશ્ચાત્ય રાષ્ટ્રોને પાછળ પાડી દીધા. સમ્રાટ મેજીએ 1870માં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ઉદ્યોગ ખાતાની સ્થાપના કરી. શરૂઆતમાં મૂડીવાદીઓ મોટા ઉદ્યોગમાં ઝંપ લાવવા તૈયાર ન હતા. તેથી મેજીએ શરૂઆતમાં સરકારી કારખાના શરૂ કર્યા. ત્યાર પછી ઉદ્યોગપતિઓ આગળ આવ્યા અને તેઓ ઉદ્યોગના ક્ષેત્રે મહત્ત્વના ઉદ્યોગગ્રહો બની ગયા. આવા ધનિક પરિવારોએ જાપાનમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે જાપાનમાં ઈસવીસન 1890 સુધીમાં 250 જેટલા વરાળ યંત્રો દ્વારા ચાલતા કારખાના સ્થપાયા. તેનાથી સુતરવ કાપડ, રેશમી કાપડ, સિમેન્ટ, ટાઇલ્સ, બ્લીચિંગ પાવડર અને કાગળ ઉત્પાદન જેવા ઉદ્યોગો શરૂ થયા, જેથી ઉત્પાદનમાં વધારો થયો. લશ્કરના શસ્ત્ર સરંજામ બનાવવાના કારખાનાઓને સંરક્ષણની દૃષ્ટિએ સરકાર પ્રાધાન્ય આપ્યું હતું. મત્સ્ય ઉદ્યોગ એ જાપાનનો મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ હતો. આ વ્યવસાયમાં 15 લાખ લોકો જોડાયેલા હતા. તેથી સરકારે નિકાસ માટેના પગલાં લીધા. 1873માં સમ્રાટ મેજીએ ખાણ વિભાગની સ્થાપના કરી અને 1880 સુધી
આ વિભાગ દ્વારા જાપાનમાં આધુનિક ઢબની 8 જેટલી ખાણો શરૂ કરવામાં આવી હતી. સરકારે લોખંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક ખાણમાં રોકાણ કર્યું અને સોના ચાંદીની ખાણો સરકાર હસ્તક જે હતી. હવે આવે છે બેંક વ્યવસ્થાનો આરંભ. જાપાનમાં ઝડપી ઔદ્યોગિકરણમાં બેંક વ્યવસ્થાનો ફાળો અનેરો છે. ઈસવીસન 1872માં પ્રિન્સ ઇતોની ભલામણથી જાપાનમાં એક રાષ્ટ્રીય બેંકની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ જાપાનમાં બેંકોની સંખ્યા વધીને 151 જેટલી શાખાઓ શરૂ કરી. 1882માં મધ્યસ્થ બેંકની સ્થાપના થઈ અને 1887માં યોકોહામા શહેરમાં સર્વપ્રથમ સોના ચાંદીની બેંક સ્થપાઈ. આ બેંક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી બજાવતી. જાપાનમાં પોસ્ટ ઓફિસમાં બચત બેંક શરૂ થઈ. પરિણામે મેજી શાસનના 10 વર્ષમાં જાપાનીઓએ 1,20,00,000 યેન એટલા યેન જાપાની બેંકમાં જમા થયા. જાપાનને એટલી વિપુલ માત્રામાં પ્રગતિ કરી કે નોર્વાના લેખક નોંધે છે કે થોડા જ વર્ષોમાં તે ઇંગ્લેન્ડ જેવા ઉન્નત પ્રગતિશીલ ઔદ્યોગિક દેશ સાથે સ્પર્ધા કરવા માંડ્યો. તો બેંક એટલી બધી બેંકો સ્થાપિત કરી કે જાપાન સૌથી આગળ નીકળવા માંડ્યું. હવે આવે છે સંદેશ વ્યવહાર. તો સમ્રાટ મેજીએ ગાદી પર બેઠો પછી સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો કરવા લાગ્યો. ઈસવીસન 1871માં આધુનિક ટપાલ સેવા શરૂ થઈ અને 1897માં જાપાન આંતરરાષ્ટ્રીય ટપાલ સંગઠનનું સભ્ય બન્યું અને 1869માં ટોકિયોથી યોકોહામા સુધીની તારની લાઈન નાખવામાં આવી. ત્યારબાદ 19મી સદીના અંત સુધીમાં 762 તાર ઘરોની સ્થાપના થઈ ચૂકી હતી. હવે આવે છે વાહન વ્યવહાર. તો જાપાનમાં ઈસવીસન 1872માં સર્વપ્રથમ રેલવે લાઇન ટોકિયો અને યોકોહામા વચ્ચે નાખવામાં આવી. આ લાઇન 29 કિલોમીટર લાંબી હતી. ત્યારબાદ 1885માં રેલવેના વિકાસ માટે બ્યુરોની સ્થાપના થઈ અને જેથી 1892 સુધી 3200 કિલોમીટર સુધીની નવી લાઇન નખાઈ. રેલવે ઉપરાંત વાહન વ્યવહાર ક્ષેત્રે આ યુગમાં ઝડપી પ્રગતિ થઈ અને 1870ની આસપાસ યોકોસુકાની ગોદીમાં 100 કરતાં પણ વધુ ગનેજના જંગી વાહનોને બાંધવાનું શરૂ કરાયું. 1883માં નાગાસાકીની ગોદીમાં 10 અને 23 જેટલા વરાળથી ચાલતા વાહન તૈયાર કરવામાં આવ્યા. તો આ તો વાહન વ્યવહારમાં જે પ્રગતિ થઈ એના વિશે ચર્ચા કરી છે. હવે આવે લશ્કરી સુધારાઓ. તો ભારતમાં ક્ષત્રિય વર્ગની માફક મેજી શાસન પહેલાં જાપાનના લશ્કરમાં ફક્ત સામુરાઈ વર્ગ જ પ્રવેશી શકતો હતો. પરંતુ સમ્રાટ મેજીએ અધિકૃત રીતે લશ્કરી સેવા માટે રાષ્ટ્રના તમામ નાગરિકો માટેના દ્વાર ખોલી નાખ્યા. ઈસવીસન 1873માં યુવાનો માટે ફરજિયાત લશ્કરી તાલીમ કરાઈ અને ઈસવીસન 1855માં ડચ નૌકા અધિકારીઓમાં માર્ગદર્શન નીચે નૌકાદળની રચના કરવામાં આવી. ત્યારબાદ ફ્રેન્ચ પ્રણાલીના સારા તત્વો અપનાવીને પ્રશાંત મહાસાગર ક્ષેત્રની મહત્ત્વની નૌકા સત્તા તરીકે જાપાનને પોતાનો સિક્કો જમાવ્યો અને 1869માં સત્તુસુવાના જાગીરદારોને નૌકા સેનાપતિ બનાવવામાં આવ્યા.
આ સત્તુસુવાએ જાપાનીઓને અદ્યતન તાલીમ લેવા ઇંગ્લેન્ડ મોકલ્યા અને 1875માં જાપાને સર્વપ્રથમ નૌકાદળ માટે લોખંડના જહાજનું નિર્માણ કર્યું. ત્યારબાદ ફક્ત 2 દશકાના ગાળામાં જાપાનને 28 યુદ્ધ જહાજો અને 24 સબમરીનો મજબૂત નૌકા ખાસો તૈયાર કર્યો. આના કારણે વિશાળકાય ચીન આ નૌકાદળની મદદથી હરાવવામાં આવ્યું. આમ નૌકાદળના ક્ષેત્રે જાપાન વિશ્વમાં 3જા નંબરનું જાહેર કરવામાં આવ્યું. તો નૌકાદળમાં પણ એ એટલો બધો આગળ થઈ ગયો હતું. હવે આવે છે ન્યાય વિષયક સુધારાઓ. જાપાનને કુલક રૂલ ઓફ લો ફ્રેન્ચ પદ્ધતિના ન્યાયને અપનાવ્યું. તેથી ફ્રેન્ચના કાનૂન વિદ્રોહની સહાયથી ફોજદારી અને કાયદા સંગ્રહ તૈયાર કર્યા. પરિણામે ઈસવીસન 1894માં સમગ્ર દેશમાં સમાન ન્યાય વ્યવસ્થા બની ગયું. ઇંગ્લેન્ડ અને અન્ય વિદેશી સત્તાઓને 19મી સદીના અંત સુધીમાં ન્યાયના ક્ષેત્રે મેળવેલ પ્રાદેશિક અધિકારો તજી દેવા પડ્યા. બદલામાં જાપાનમાં રહેતા પ્રત્યેક માણસને કાયદાના ક્ષેત્રે સમાનતા પ્રાપ્ત થઈ. 1870માં સામંતો સિવાય કોઈ કૌટુંબિક નામ ધારણ કરી શકતું ન હતું. તેને તમામને મળ્યા. અંત્યજોને, દલિતોને પણ સમાન અધિકાર આપવામાં આવ્યા. કોઈ એવું નથી કે ઉચ્ચ વર્ગને અને નિમ્ન વર્ગના અધિકારોમાં કંઈ ભેદભાવ હતો. અંત્યજ એટલે નિમ્ન વર્ગને પણ સમાન અધિકાર આપવામાં આવ્યા. એ મેજીના ન્યાય વિષયક સુધારાની વિશેષતા ગણાવવામાં આવે છે. આ મેજીનો ન્યાય એટલા માટે જ વખણાવે છે કે દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ન્યાયાધીશો સરકાર દ્વારા નિમાતા હતા. જ્યાં સુધી તેઓ પોતાની ફરજો યોગ્ય રીતે બજાવતા ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહી શકતા હતા. હવે આવે છે ધાર્મિક સુધારા. સામંતો જાપાનીઓ ચીન દ્વારા ભારતીય બૌદ્ધ ધર્મ મતના અનુયાયીઓ હતા, પરંતુ તેમનો પ્રાચીન ધર્મ શિન્તોનો પણ તેમના પર પ્રભાવ હતો. પરિણામે શિન્તો ધર્મને પુનઃજીવિત કરીને રાષ્ટ્રીય ધર્મ તરીકે જાહેર કરવામાં આવ્યો. આને કારણે રાષ્ટ્રીય એકતાને વેગ મળ્યો. શિન્તો ધર્મમાં જાપાનમાં સમ્રાટને દેવતાઓના વંશજ તથા પોતાની પ્રજાનો મુખ્ય ધર્માધ્યક્ષ ગણવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેણે બૌદ્ધ ધર્મની ભાવનાઓના મૂર્તિમંત પ્રતીક તરીકે જાહેર કર્યો. પરિણામે જાપાની સમાજમાં સંવાદિતા જળવાઈ રહી. હવે આવે છે શૈક્ષણિક સુધારા. સમ્રાટ મેજીએ જાપાનની શિક્ષણ પદ્ધતિને સ્થાને નવી પાશ્ચાત્ય ઢબની શિક્ષણ પદ્ધતિ ગોઠવી. આ માટે 1871માં એક અલગ શિક્ષણ વિભાગની સ્થાપના કરવામાં આવી. 1872માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. જાપાને પ્રાથમિક તેમજ માધ્યમિક ક્ષેત્રે અમેરિકન પદ્ધતિ અને વ્યવસાયલક્ષી ક્ષેત્રે ધર્મ પ્રણાલીની શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકી હતી. આ ઉપરાંત 1000ની સંખ્યામાં જાપાની યુવાનો યુરોપ તેમજ અમેરિકામાં શિક્ષણ લેવા તેમજ ઓળખ આપવામાં આવ્યા. પ્રોફેસર આફરી નોંધે છે કે ફરજિયાત શિક્ષણને ક્રમશઃ વધારીને 1909 સુધીમાં 7 વર્ષ સુધી લંબાયું અને સમગ્ર દેશને 8 શૈક્ષણિક ખંડોમાં વહેંચી દરેક ખંડમાં 1 યુનિવર્સિટી, 22 હાઈસ્કૂલો અને 210 પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં આવી. આના કારણે શિક્ષણ ક્ષેત્રે ઝડપી પ્રગતિ થઈ અને ઈસવીસન 1886માં માત્ર 46% બાળકો શાળાએ જતા તે 1905માં 85% એ સંખ્યા પહોંચી ગઈ હતી. તો ખેતીવાડી, જંગલ, મત્સ્ય ઉદ્યોગ તથા ટેકનિકલ વિભાગમાં શિક્ષણ માટે સગવડો કરાઈ. 1877માં ટોકિયો યુનિવર્સિટીની સ્થાપના થઈ. ત્યારબાદ ક્યોસે, સિંધાઈ, ટુકુનોકા, સૈયારો અને પોશાકા યુનિવર્સિટીની સ્થાપના
થઈ હતી. સ્ત્રીઓને શિક્ષિત કરવામાં ખ્રિસ્તી મિશનરીઓએ નોંધપાત્ર પ્રદાન કર્યું. 1890માં કન્યા કેળવણી આપતી શાળાઓની સંખ્યા 400ની થઈ. સરકારે પણ 1872માં કન્યા મહાવિદ્યાલયની સ્થાપ્યું. પાછળથી કન્યાઓ માટે અન્ય કોલેજો, આયુર્વેદિક સંસ્થાઓ પણ ખોલવામાં આવી. 5 વિદ્યાર્થીઓને પણ આસામમાં વિદેશી અભ્યાસ કરવા મોકલાઈ. સ્ત્રી શિક્ષણના ક્ષેત્રે સુઆહુ માર્કોએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. હવે આવે છે વર્તમાન પત્રનો વિકાસ. તો મેજી યુગની સ્થાપના પ્રારંભે જાપાનનું પ્રથમ દૈનિક યકોહામા માઇની કિસિમુબુલ નામનું શરૂ થયું. ત્યારબાદ ફક્ત 4 વર્ષના ગાળામાં વર્તમાનપત્રની સંખ્યા 100ના આંકડે પહોંચી. આમ છતાં પ્રેસ પત્ર આપવાની કક્ષા સુધી મેજી યુગ ઉદાર બન્યો ન હતો. સરકારની ટીકા કરતા વર્તમાનપત્રોને બંધ કરવા ફરજ પડાતી હતી. તેમના મંત્રી કે માલિકોને જેલમાં પૂરવામાં આવતા હતા. આમ છતાં ઉત્તરોત્તર વર્તમાનપત્રો અને અન્ય સામયિકોની સંખ્યા વધતી ગઈ. હવે આવે છે 9મો મેજી યુગની વિદેશ નીતિ. આમ ઉપરોક્ત સુધારાઓના અંતે મજબૂત બનેલા જાપાને વિદેશી સત્તાઓ સાથે સમાનતાના ધોરણે સંબંધો બાંધવા અને વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ઈસવીસન 1858માં અમેરિકા તથા ત્યારબાદ બ્રિટેન અને હોલેન્ડ સાથે સંધિ કરી હતી. પરંતુ જાપાનની સરકાર આયાત અને નિકાસ પર જકાત પોતાની ઈચ્છા અનુસાર નાખી શકતો નહીં અને વિદેશીઓના પ્રાદેશિકતા અધિકાર આપવામાં આવેલી હોવાથી વેપારી ચલણ પર જાપાની ચલણ પર વિદેશીઓનો કાબૂ હતો. તો આનો ખ્યાલ પેનના વિનિમય વ્યવહાર પરથી આવે છે. 1 તોલા સોનાના યેન બરાબર 4 ચાંદીના સિક્કા થતા હતા, જ્યારે યુરોપમાં 1 તોલા સોનાના 16 ચાંદીના સિક્કા થતા હતા. તેથી વિદેશીઓ 4 ચાંદીના સિક્કામાં યેન ખરીદીને યુરોપમાં 400% નફો વેચી નાખતા. આને કારણે જાપાનને પોતાનું સોનું ગુમાવવું પડતું હતું. પરિણામે સમ્રાટ મેજીને વિદેશી સત્તાઓ સાથે કરવામાં આવેલી સંધિઓ બદલવાની અનુભૂતિ થઈ. આ માટે ઈસવીસન 1871માં ઇવાકુચ નામના રાજનીતિજ્ઞની રાહબરી હેઠળ એક પ્રતિનિધિ મંડળ પાશ્ચાત્ય દેશોની મુલાકાતે ગયું, પરંતુ તેની સફળતા મળી નહીં. આ મિશને અહેવાલ આપ્યું કે આપણે આપણી ન્યાય વ્યવસ્થા સુધારીએ. ત્યારબાદ આ દિશામાં પ્રગતિ શક્ય તેથી કેટલાક ન્યાય વિષયક સુધારા કરાયા. 1888માં કાઉન્ટ સોકોમાને પશ્ચિમમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ ઇંગ્લેન્ડને જાપાનની ન્યાયાધીશ અંગ્રેજ નાગરિક કેસ ચલાવે તે સ્વીકાર્યું. આના પગલે ઈસવીસન 1894થી 1897 દરમિયાન બીજા દેશોએ પણ પરિવર્તન કર્યું. તેથી 20મી સદીનો આરંભ થાય તે પહેલાં જાપાનીઓ જાપાનમાં વિદેશીઓના પ્રાદેશિક અધિકારો સમાપ્ત કરી જાપાનને વિદેશ નીતિના ક્ષેત્રે અનન્ય સિદ્ધિ મેળવી હતી. હવે આવે છે સામ્રાજ્યવાદ તરફ ગમન. જાપાનમાં કોમેડો પેરીએ બળજબરીથી પ્રવેશ કર્યો હતો. તેથી તે સવેલાએ ચેતી ગયું અને કેટલાક વ્યૂહાત્મક ટાપુઓ ફતેહ કરવાની નીતિ અપનાવી. 1838માં હોઇકો ટાપુ કબજે કરી તેને હોકાઇટો નામ આપ્યું. આ પહેલાં સખાલિન દ્વીપ સમુદ્રમાંથી રશિયા સાથે અંકુશ સ્થાપવામાં સફળ થયું હતું. ઈસવીસન 1875માં સફાલી પરના અધિકારને છોડવા સબલ રશિયા પાસેથી ક્યુરાઇલ ટાપુઓ પડાવી લીધા અને 1878માં બોનિન નામના પૂર્વ પ્રશાંત મહાસાગર ક્ષેત્રના વ્યૂહાત્મક ટાપુઓ પર પણ કબજે જમાવી દીધો હતો. રિકીવ ટાપુઓના જમીનદાર ચીનને ખંડણી ભરતો હતો.
તેથી ચીનનો વિરોધ હોવા છતાંય પણ તે પડાવી લીધો હતો. ત્યારબાદ જાપાની સામ્રાજ્યનો પંજો ચીન પર પડ્યો અને 1895માં યુદ્ધ દ્વારા ફોર્મોસા ટાપુ ચીન પાસેથી પડાવી લીધો. આ ઉપરાંત ફાર્મેસીના દક્ષિણમાં આવેલા પેસપોર્ડાસ ટાપુ પણ ઓહિયા કરવામાં આવ્યો. આમ જાપાન પોતાની સ્થિરતા અને તાકાતને પચાવી પડશે નહીં અને ચીન જેવા પડોશી રાષ્ટ્ર માટે ભયજનક બનશે તેમ લાગવા માંડ્યું. હવે આવે છે રાજધાની. સમ્રાટ મેજીના રાજ્યારોહણ પહેલાં સમ્રાટ ટોક્યોમાં રહેતો હતો, ત્યારે શોગુના યોન નગરીમાં રહેતો હતો. પરંતુ શોગુનોની સત્તાના અંત પછી સમ્રાટ યદો નગરીમાં રહેવા લાગ્યો. તેથી હવે તેને જાપાનનું પાટનગર જાહેર કરાયું અને તેનું નામકરણ ટોક્યો રાખવામાં આવ્યો. તો હવે આવશે સમાપન. તો આમ ઈસવીસન 1867થી 1912 સુધીના મેજીના દીર્ઘકાલીન શાસન દરમિયાન જાપાને સર્વતોમુખી વિકાસ સાધ્યો હતો અને પંડિત જવાહરલાલ નહેરુ આ સિદ્ધિઓને બિરદાવતા નોંધે છે કે એક પેઢી દરમિયાન કરવામાં આવેલું આ ભારે પરિવર્તન એક જબરદસ્ત ઔદ્યોગિક રાષ્ટ્ર બની ગયો અને પશ્ચિમની સત્તાની માફક એ સામ્રાજ્યવાદી અને લૂંટારૂ રાષ્ટ્ર બની ગયું. જોકે આ સિદ્ધિ અસાધારણ હતી અને ઘણા ટૂંકા સમયમાં મેળવી હતી. ડૉક્ટર દીક્ષિતના નોંધ્યા પ્રમાણે મેજી સમ્રાટના શાસનકાળ દરમિયાન જાપાનની પ્રજાએ ટૂંકા સમયમાં જે સિદ્ધિઓ મેળવી હતી એટલી સિદ્ધિઓ મેળવતા મેજી પણ પહેલાંના શાસકોના શેકાઓને લાગ્યા હતા. અને પ્રોફેસર ગૌતમ નોંધે છે કે મેજી યુગ દરમિયાન થયેલા સુધારાઓને કારણે જાપાની અંધકારભર્યા મધ્યયુગમાંથી બહાર નીકળતા તે પ્રકાશભર્યું આધુનિક યુગમાં પ્રવેશ કર્યું હતું. એટલે કહે છે કે જાપાને જે મેજી યુગ દરમિયાન એટલી સિદ્ધિઓ મેળવી કે આખું વિશ્વ એને વખાણ કરતો હતો. તો